સમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસ શોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 23/5/2026 ને શનિવાર. અધિક માસ ચાલે છે, જેઠ મહિનો છે અને આજે આઠમ છે. આજના દિવસને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આજે ખાસ કરીને અધિક માસ ચાલે છે એટલે આમાં દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. તો આજે આઠમના હિસાબે આજે જે દાન કરવાનું છે એમાં આઠમનું વ્રત જે છે તેને શ્યામ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી અને ભગવાનની સામે બેસી 1000 પાન ચડાવી તુલસીના ભગવાનને પૂજા અર્પણ કરવી. આજે ચોખાનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. દ્રષ્ટિ દોષ નાશ થાય છે. દ્રષ્ટિ દોષ એટલે શું કે આપણે અમુક વસ્તુ ન જોવાની જોવાઈ ગઈ હોય, કોઈ ખોટું કરતું હોય કર્મ તો આપણાથી જોવાઈ ગયું હોય, તે સિવાય આપણને આંખને લગતી જે તકલીફો છે, જે અમુક રોગો છે, એમાંથી પણ મુક્તિ મળે છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ. આઠમ તિથિ આજે સવારે 5 વાગે શરૂ થઈ, 5:05 શરૂ થઈ, આવતીકાલે સવારે 4:08 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થશે એની નોમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મઘા. આ મઘ નક્ષત્ર આજે મળસ્કે 2:09 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 2:10 પૂર્ણ થાય છે. આજે મઘ નક્ષત્ર છે એમાં પીપળા પાસે જઈ દૂધ, જવ અને પાણી ભેગા કરી પીપળાને ઝાડની ફરતે ચડાવે, પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દે. પીપળા પાસે ઉભા રહીને પ્રાર્થના કરવાની કે હે નારાયણ, મારા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો, અમારા જીવનમાં સુખ શાંતિ આપો. મહાદેવની પર પાણી ચડાવીને કહેવાનું અમારા જીવનમાં સુખ શાંતિ, અમારી મનની ઈચ્છા પૂરી કરો. આટલું આજે બપોરે 12 વાગ્યા પહેલા કરવાનું બહુ જ મહત્વ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. ધ્રુવ યોગ આજે સવારે 6:14 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સાંજે 4:41 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મ ને ટ. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે તો ધ્યાન રાખો. આજે મળસ્કે 2:09 પહેલા, મળસ્કે 2:09 પહેલા જે બાળકનો જન્મ થાય એની રાશિ કર્ક ગણાશે. એની અંદર અક્ષર આવે છે ડ ને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાશે. પરંતુ આજે મળસ્કે 2:09 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિનો અક્ષર આવે છે મ ને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. આ સિંહ રાશિ આજે 2:09 થી શરૂ થઈ 25 તારીખે સવારે 9:08 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ સિંહ ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ માસમાં જેનો જન્મ છે એ લોકોની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સૂચન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠીને માતા પિતાને વંદન કરો. પિતૃનું નક્ષત્ર છે આજે, પિતૃના ફોટાને વંદન કરવા જાઓ. એનાથી તમારા જીવનમાં બહુ મોટું પરિવર્તન થઈ શકે છે. માટે ચોક્કસ આશીર્વાદ કરી લેજો. મારા જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે અધિક માસ ચાલે છે, ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. રાધા પુરુષોત્તમ ભગવાન તમારી બધી ઈચ્છા પૂર્ણ કરે ભગવાનને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો આજનું શુકન કરીને જાઓ, જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આપણી જોગેસ્ટ ચેનલ પર જાઓ અને ત્યાં પ્લેલિસ્ટમાં જશો અને એની અંદર જઈને વારનું જે શુકન બતાવ્યા છે એ કરી લો. એ કરીને જશો તો સારી સફળતા મળશે. આજે એમ તો શનિવાર છે, કોઈ કામ કરવા જવાનું હોય કે એમને જઈ રહ્યા છો, ઘરેથી નીકળતા પહેલા વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરવું. પિતૃના ફોટાને પગે લાગેલો દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે ભિક્ષુકને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ છે. એમ અધિક માસ ચાલે છે. ભિક્ષુકને દાન કરવું, અન્નદાન કરવું
બહુ જ ભગવાન સારું ફળ પ્રાપ્ત કરાવશે. અધિકશ્ય અધિકમ ફલમ, અધિક મહિનામાં કરેલું દાન પૂર્ણ સ્નાન અધિક ફળ પ્રાપ્ત કરાવે છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. આપણે જોઈ લઈએ આજે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. પરંતુ મિત્રો હમણાં અધિક માસ ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે પ્રારંભ કરવા માટે યોગ્ય દિવસ નથી. તમે જે નિત્ય કામ કરો છો એ બધા કરી શકો છો, પરંતુ માંગલિક પ્રસંગોને લગતા જે કાર્યો છે તે ન કરી શકાય. કોઈ બહુ મોટી વસ્તુની ખરીદી કરવાનું હોય તો તે ન કરી શકશો. જેમાં આપણી કામના છે, જેમાં આપણે કમાવાના છે, કે જેનાથી આપણી કોઈ ઈચ્છા પૂર્તિ થઈ રહી છે, એના માટે થઈને આપણે જે કાર્ય કરવાનું હોય છે તે બધા કાર્યમાં ન કરી શકાય. સંજોગો સ્ટાર્ટ કરવું પડે એમ જ છે, ઇન્ટરવ્યુ આપવા જવું પડે એમ જ છે, નવો ધંધો ચાલુ કરવું પડે એમ જ છે, તો પછી આપણે 24 પર જઈ તે લિસ્ટમાં જઈ આનું શુકન કરો અને શુકન કરીને કાર્ય કરો, સારી સફળતા મળી શકે છે. પહેલી વાર વિદેશ જવાનું હોય તો જવું પડવાનું, તો તે લોકો આ કરીને શુકન કરીને જઈ શકે છે. આજે કરશો આજનો સંકલ્પ મિત્રો, પૂજાનો સંકલ્પ પતે એટલે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા હોય એમનું નામ લખીને મોકલી દેજો. તમારી પર લાઈક મોકલાવીશ, ભગવાનને તમારા માટે પ્રાર્થના પણ કરીશ. ખાસ કરીને જય રાધા પુરુષોત્તમ લખીને મોકલાવશો તો પણ ચાલશે, કારણ કે તમે કરેલો મેસેજ બહુ બધા લોકો વાંચે છે અને વાંચે તેનું ફળ તમને પ્રાપ્ત થાય અને તમારા માટે પણ ભગવાનને પ્રાર્થના કરીશ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ શતમ પરમ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે શુભે શુક્લ પક્ષ અષ્ટમ્યાયામ દુર્ગાષ્ટમ્યાયામ મંદવા સંવિસ્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ प्राप्ति
અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.